કંગના રનૌતે તાજેતરની અંદર હોબાળો મચાવેલો કે મનાલીમાં મારા ઘરનું 1 લાખ રૂપિયા બિલ આવ્યું છે અને એ ઘરની અંદર તો હું રહેતી પણ નથી. નમસ્કાર. હિમાચલ પ્રદેશના મંડીથી સાંસદ અને બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત તાજેતરમાં હિમાચલ પ્રદેશ સરકારને ઘેરવા માટે ગયા, પરંતુ પોતે જ ઘેરાઈ ગયા અને કંગનાનું જુઠ્ઠાણું પકડાઈ ગયું. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. ભાજપના મંડીથી સાંસદ કંગના રનૌતે તાજેતરની અંદર હોબાળો મચાવેલો કે મનાલીમાં મારા ઘરનું 1 લાખ રૂપિયા બિલ આવ્યું છે અને એ ઘરની અંદર તો હું રહેતી પણ નથી. અને સાથે સાથે કંગના રનૌતે એવું પણ કીધેલું હતું કે આ હિમાચલ પ્રદેશની સરકાર છે એ વરુઓનું ઝુંડ છે અને લોકસભામાં કોંગ્રેસને હરાવી અને હવે વિધાનસભામાં પણ હરાવીશું, આવી બધી વાત કંગના રનૌતે કરી હતી. પરંતુ હિમાચલ પ્રદેશના વીજળી વિભાગે કંગના રનૌતની પોલ ખોલી નાખી છે અને સાથે સાથે એવું પણ કીધું કે કંગના બિલ ભરવામાં ડિફોલ્ટર પણ છે. હિમાચલ પ્રદેશ ઇલેક્ટ્રિસિટી બોર્ડના મેનેજિંગ ડિરેક્ટર સંદીપ કુમારે શિમલામાં એક પ્રેસ કોન્ફરન્સ કરી, કારણ કે કંગનાએ જે દાવો કરેલો કે 1 લાખ રૂપિયા બિલ આવ્યું છે જે ઘરમાં રહેતી પણ નથી, તો એના વિશે એટલો સોશિયલ મીડિયામાં હોબાળો મચ્યો કે શિમલામાં હિમાચલ પ્રદેશ ઇલેક્ટ્રિસિટી બોર્ડે પ્રેસ કોન્ફરન્સ કરવી પડી. અને સંદીપ કુમારે આ પ્રેસ કોન્ફરન્સની અંદર કીધું કે કંગના રનૌતના નામ ઉપર સિમસા ગામની અંદર એક રેસિડેન્શિયલ વીજળી કનેક્શન કંગના રનૌતના નામ ઉપર છે. એમના ઘરનું 2 મહિનાનું બિલ 1 લાખ નથી પણ 90,384 રૂપિયા છે અને 1 મહિનાનું બિલ કહેવું એ પણ ખોટી વાત છે. આ જે 90,384 રૂપિયાનું જે બિલ છે એમાં જાન્યુઆરી મહિનાનું 32,287 રૂપિયા છે અને ફેબ્રુઆરી મહિનાનું 58,096 રૂપિયા બિલ છે. સાથે સાથે સંદીપ કુમારે એમ પણ કીધું કે કંગનાના ઘરનું જે કનેક્ટેડ લોડ છે એ 94.82 કિલો વોટ છે, જે એક સામાન્ય ઘર કરતાં 1500% વધારે છે. અને કંગના રનૌતે ગયા ઓક્ટોબરથી ડિસેમ્બર સુધીનું બિલ સમયસર ચૂકવ્યું નહોતું અને જાન્યુઆરી અને ફેબ્રુઆરીનું જે બિલ છે એ પણ સમયસર ચૂકવ્યું નહોતું. સંદીપ કુમારે આગળ કીધું કે કંગનાનું ઓક્ટોબરથી ડિસેમ્બર મહિનાનું જે 3 મહિનાનું બિલ હતું એ 82,061 રૂપિયા હતું. એ એમણે 16 જાન્યુઆરી 2025ના દિવસે ભર્યું અને જાન્યુઆરી અને ફેબ્રુઆરીનું જે બિલ છે એ 28 માર્ચ અને 2025ના દિવસે કંગનાએ ભર્યું. સાથે સાથે એમડીએ એવું પણ કીધું કે કંગના રનૌત પોતે સાંસદ હોવા છતાં સરકારની જે સબસિડી હોય છે વીજળી પર એ પણ કંગના રનૌત લે છે અને ગયા બિલમાં જ એમણે 700 રૂપિયા સબસિડી પેટે લીધા. જ્યારે હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી, મંત્રીઓ, ધારાસભ્યોમાંથી મોટા ભાગના લોકોએ સબસિડી છોડી દીધી છે, પરંતુ કંગના રનૌત સાંસદ હોવા છતાં પણ હજુ એમણે સબસિડી છોડી નથી અને સરકારની સબસિડી લે છે. બીજી તરફ હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિન્દર સિંહ સુક્કુએ પણ મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે સામાન્ય રીતે કંગનાની વાતોને હું ગંભીરતાથી લેતો નથી, પરંતુ આ વખતે એમણે ગંભીર આરોપો લગાવ્યા એટલે તપાસના આદેશ આપ્યા હતા. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.